અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને પશુપાલનમાંથી લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે। ત્યારે આ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં એક પશુપાલક પાસે 5 લાખ કિંમતની એક ભેંસ છે। આ ભેંસની કિંમત 5 લાખ રૂપિયા એટલે માનવામાં આવે છે કે જેની અડર ક્વોલિટી, જેની ઊંચાઈ, લંબાઈ અને એના શીંગ ખૂબ આકર્ષક છે, જેથી તેની 5 લાખ કિંમત બોલાઈ રહી છે। મારું નામ અમજદ મલેક છે અને આ બચ્ચુભાઈ ડેરી ફાર્મમાં આવું છે। આ મારા દાદાનો ડેલો છે અને આ ભેંસની અંદાજે કિંમત 5 લાખ રૂપિયા આજુબાજુ ગણાય ને આ ભેંસ છે ને એ જાફરાવાદી નસલની ભેંસ કહેવાય અને આ બીજું વેતર આની પહેલાંનું વિયાણેલું છે। આ ત્રીજું વેતર વિયાહે અને ત્યારે એનો 12 લીટર દૂધ હતું, અત્યારે અંદાજે 12 પ્લસ થશે અને આને અમે રોજ કપાસિયાનો ખોળ અને ટોપરાનો ખોળ એમ કરીને બે મિક્સ કરીને 5-5 કિલો આપીએ છીએ રોજનો અને બાકી 4 ટાઈમ આને નવરાવીએ છીએ। એ રીતે અમે આનું માવજત કરીએ। ક્વોલિટી કઈ રીતની છે આખી દેખાડો ને જરાક। ભેંસ જોઈ લો સાહેબ, આ પ્યોર જાફરાવાદી નસલની ભેંસ કહેવાય। ઓર્ડરની ક્વોલિટી બતાવો। આ હોટલની સબકે બહુ અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે। ખેડૂતો અને પશુપાલકોમાં ખૂબ સારામાં સારા કાર્યો પશુપાલનના વ્યવસાય સાથે કરી રહ્યા છે। આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આ 5 લાખની ભેંસ છે અને આ 5 લાખની ભેંસ એની અડર ક્વોલિટી અને જાફરાવાદી બ્રીડની હોવાના કારણે તેની માંગમાં વધારો થઈ રહ્યો છે। આ પશુપાલક આ ભેંસનું બ્રીડિંગ કરે છે, જેના શીંગ, જેનું માથું, અડર એટલે કે આંચળ, દૂધ ઉત્પાદન ખૂબ સારું છે। અત્યારે એક દિવસનું પ્રતિ લીટર 25 થી 27 લીટર દૂધ ઉત્પાદન આપે છે, જેના કારણે આ ભેંસની કિંમત 5 લાખ રૂપિયા બોલાઈ રહી છે। હાલ આ ભેંસ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં પશુપાલક પાસે છે। તેઓને 3 ટાઈમ લીલો અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે, 2 ટાઈમ ખાણદાણ આપવામાં આવે છે, તેમજ ગોળ આપવામાં આવે છે, જેના શીંગ ખૂબ જ શ્રેષ્ઠ છે અને આ શીંગ ઉપર જ્યારે દીવા કરવામાં આવે છે અને ભેંસ ચાલતી હોય તો દીવા પણ પડતા નથી। એ ટાઈપના આ ભેંસના શીંગ છે, જેને કારણે આ ભેંસની કિંમતમાં સતત ને સતત માંગ વધી રહી છે। 6 લાખ સુધી આ ભેંસ માંગવામાં આવેલી પણ છે।